ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાણી મકવાના। તો શરૂ કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ નેશનલ હાઈવે 64 કરોડના ખર્ચે નિર્માણ બાદ પણ પ્રથમ વરસાદમાં ધોવાયો। ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થાનિકોમાં આક્રોશ। ભરૂચ જિલ્લામાં સરકારના 3 મહત્વના પ્રોજેક્ટથી ખેડૂતો પાયમાલ, ખેતરો તળાવમાં ફેરવાયા। ભરૂચ જિલ્લાના રાજપાટી સારસા રોડ પર ખાડામાં પથ્થરો વડે ખાડો બાળકોએ પૂર્યો, માનવતા દાખવી, તંત્ર ક્યારે જાગૃત થશે? નર્મદા નદીમાં માછીમારીની સિઝનમાં થર્મોકોલની સીટ ઉપર જોખમી રીતે માછીમારીના દ્રશ્યો જોવા મળ્યા। જનોરથી હળભૂત સુધી થર્મોકોલની સીટ ઉપર માછીમારી કરતા માછીમારોના વિડીયો વાયરલ। ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર સગીરાના યુવક સાથે પરિચયમાં યુવક સગીરાને લઈ રફુ ચક્કર। યુવક સગીરાને ભગાડી લઈ જઈ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યો હોવાના આક્ષેપ સાથે પોક્સો, અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275
36 1 57। તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર। આપણે જોઈ શકીએ આ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર ના આવે ત્યાં સુધી આપણે જવાનું નથી। કોઈ ચિંતા કરતા નહીં, પોલીસ નું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે। કોઈ ફિકર કરવાની નથી ને કોઈ બીજું ખબરવાની જરૂર નથી। આપણે આપણું કામ કરો ભાઈ। નેત્રંગ ગામના 4 રસ્તા પાસે બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસીઓએ ચક્કાજામ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન રૂપી ચક્કાજામ કરતા પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરોનું ઘર્ષણ સર્જાયું હતું। સાથે શેરખાન પઠાણ સહિતના અગ્રણીઓની ધરપકડ પણ કરાઈ હતી। કોંગી અગ્રણીના રોડ માટેના ₹5 કરોડની ખાઈકીના આક્ષેપ સાથે કાર્યવાહી નહીં થાય તો આ રીતે આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે। નેત્રંગના કવચિયાથી મોવી, રાજપીપળા, નેત્રંગ, અંકલેશ્વર સહિતના માર્ગો નવીનીકરણના 6 મહિનામાં જ બિસ્માર બન્યા છે। માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે નેત્રંગ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા બેનરો સાથે કોંગી અગ્રણી શેરખાન પઠાણ સાથે અન્ય અગ્રણીઓ અને કાર્યકરો 4 રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા। ચક્કાજામ કરતા પોલીસ દોડતી રહી હતી। પોલીસ અને કોંગીજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાવા પામ્યું હતું, જે બાદ શેરખાન પઠાણ સહિતના અન્યોને ડિટેન કરવાનો મામલો થાળે પડ્યો હતો। કોંગ્રેસી અગ્રણી શેરખાન પઠાણે આ રોડના કામમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો પેચ વર્ગમાં ફાળવવામાં આવેલા ₹5 કરોડ ખાઈ ગયા હોવાના આક્ષેપ સાથે લોકાર્પણ કરનારા નેતાઓ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરે તેવી માંગ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જોકે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ સમગ્ર માર્ગોનું સત્યાનાશ વળી જતા કોન્ટ્રાક્ટરો સામે પણ ભ્રષ્ટાચારની બૂમો ઉઠી ગઈ છે। નેત્રંગ પંથકમાં રસ્તા રોક આંદોલન છેડતા જ સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે। નેત્રંગથી કવચિયા, કવચિયાથી મોવી, રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર, આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે
કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી. એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર, એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ. અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે. એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે. આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ 15 દિવસમાં રોડ તૂટી ગયો છે. તમે જુઓ, સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે. કોરિસ્પોલ કે GSB નાખવામાં આવે, નાખ્યો નથી. તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે FIR કરો. તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર FIR કરી ને એમને સબક શીખવાડો. આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ 2 રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો. જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તા રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં. ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર સગીરા યુવકના પરિચયમાં આવતા યુવકે સગીરાને ભગાડી દુષ્કર્મ કરતા પોક્સો, અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે ભરૂચના બળેલીખો ચકલા વિસ્તારમાં રહેતા મયુર રાજુ સાવલે નામના યુવક સાથે ફરિયાદીની દીકરી મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર સેટિંગ કરતી હોય અને મયુર સાવલે સગીરાને ભગાડી ગયો હોવાના આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે 17 વર્ષની સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ થયા બાદ બી ડિવિઝન પોલીસે તપાસ કરતા મયુર સાવલે ભોગ બનનાર સગીરાને ભગાડી લઈ જઈ તેણીની સાથે અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હોવાની માહિતીના પગલે પોલીસે બંનેને આબુ અંબાજીથી પકડી લાવી તપાસ દરમિયાન મયુર સાવલીએ સગીરા સાથે ભરૂચમાં તથા અન્ય અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ કર્યું હોય, જેથી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી યુવક મયુર સાવલે સામે દુષ્કર્મ, અપહરણ, પોક્સોનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે અભ્યાસ કરતા બાળકોને હવે મોબાઈલ આપવો પણ વાલીઓ માટે લાલ બત્તી સમાન સાબિત થઈ રહ્યા છે અને ઉપરા છાપડી મોબાઈલમાં સંપર્કમાં આવતા સગીરાઓ પણ યુવકો સાથે ભાગી જતા હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વાલીઓએ પણ જાગૃત થઈને બાળકોને મોબાઈલનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરાવવા માટે સલાહ સૂચનો પણ આપવાની જરૂર છે. બાળકો પણ મોબાઈલનો દુરુપયોગ કરે છે કે સદુપયોગ કરે છે તે પણ તકેદારી રાખવી વાલીઓ માટે જરૂરી બની ગયું છે. આમોદ નેશનલ હાઈવે નંબર 64 કરોડોના ખર્ચે નિર્માણ બાદ પણ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસરમાં મનરેગા યોજનામાં કૌભાંડ થયા હોવાના અહેવાલો વચ્ચે અનેક વિસ્તારોમાં થયેલા વિકાસના કામોમાં પણ ગોબાચાળી થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. જેમાં આમોદ તાલુકાના નેશનલ હાઈવે 64નો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો અને એક જ વર્ષમાં પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણ માર્ગ ધોવાઈ જવાના કારણે રોડનો ડામર કપચીનું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ જવાના કારણે માર્ગ પુનઃ બિસ્માર બની જતા મસ્ત મોટા ખાડાઓના કારણે માર્ગ ઉપરથી પસાર થતા મોટા વાહનો પલટી મારી જવાનો ભય સતાવી રહ્યો છે. આમોદ નેશનલ હાઈવે 64 લગભગ 3 કિલોમીટર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જો કે આ માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો હોય તો તેનું મટીરિયલ ગુણવત્તાયુક્ત છે તેની ચકાસણી કોણે કરી તે શું અધિકારીઓની પણ મિલીભગતથી જ કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવા આક્ષેપો સાથે આમોદનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો અને વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. પરંતુ માર્ગ એટલો ગંભીર બનતા ઔદ્યોગિક વસાહતમાં નોકરીએ જતા વાહન ચાલકોથી માંડી ભારે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કરોડો રૂપિયાનો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરોની પોલ પણ છતી થઈ ગઈ છે. નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા પણ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે. વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના
મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગ કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ પણ મેદાનમાં ઉતર્યા છે. અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરી માર્ગ નંબર 13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે. ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયા છે, જેના પગલે સામગ્રી વાપરવામાં પણ ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે તે રીતે જ 55 થી વધુ કરોડોના ખર્ચે બની રહેલા નેત્રંગ અંકલેશ્વર માર્ગમાં પણ ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે. જોકે આગામી દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી દીધી છે. આજે તમે જોઈ શકો છો, અમે નેત્રંગથી અંકલેશ્વર જે હાઈવે છે અમારો, તેનું કામ ચાલી રહેલું છે. એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ શિવાલય એજન્સી કરીને. આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું, પણ આ રોડ પર હજારો વાહનો જાય, સ્કૂલો, હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા, માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય. આજે તમે જોઈ શકો છો, એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય. હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી, ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે, એને બોક્સ કટિંગ કરીને કરવાના છે. આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે. વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે. પઠાર ગામ છે, ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો, ડામરનો રોડ. આ લોકો એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે WMM નીચે 2 લેયર હતા, તેની અંદર -40 થી 0 સુધીનું મટીરિયલ હતું. એકદમ ખરાબ. એની અંદર ના 10 mm મળે ના 20 mm મળે. આ અધિકારીઓની મિલીભગતથી આ રસ્તાનું કામ થયું છે. જાડેશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ સંયોગી અભિવાદન મહાસભા યોજાઈ હતી. જાડેશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે 15 જૂનથી 5 જુલાઈ સુધી સંપ્રદાય છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે. ગત તારીખ 29મીએ રવિવારના રોજ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધારે હરિભક્તોએ મહાસભાનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં તમામ હરિભક્તોને પૂજ્ય મહંત સ્વામીએ સમય દર્શન આપ્યા હતા. 15 જૂનથી જાડેશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. જ્યારે 15 જૂનથી જ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પૂજા, આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. આંબેડકર ભવન હોલ ખાતે જરૂરિયાતમંદ લોકોને બામસેફ ઇન્સાફ બીએમજી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા ગરીબ પછાત વર્ગના ઉત્થાન પરત્વે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. શિક્ષણ એ વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું છે. આજે કાયમી મોંઘવારીમાં પણ શિક્ષણ મોંઘું થયું છે, જ્યારે બાળકોને ભણવા માટે મધ્યમ વર્ગના લોકોને દુષ્કર તથા અસહ્ય બનતા તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દહેજ જીઆઈડીસી જોલવા ખાતે આવેલી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ છેલ્લા 11 વર્ષથી સામૂહિક સામાજિક જવાબદારી અન્વયે સંસ્થાને અવિરત શિક્ષણ ક્ષેત્રે તથા મહિલા ગૃહ ઉદ્યોગમાં સામાજિક કલ્યાણ અર્થે મદદ કરી રહ્યું છે. ભરૂચ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નોટબુક વિતરણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં ધોરણ 1 થી 12 તેમજ ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 800થી વધુ વિદ્યાર્થીઓને નોટબુકનો લાભ આપવામાં આવ્યો હતો, જ્યારે ધોરણ 10 થી લઈ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ અને કેલ્ક્યુલેટરો આપવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓને પણ નોટબુક સાથે પેન્સિલ બોક્સ પણ આપવામાં આવ્યા છે, જેમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ, બાબા હરજીતસિંહ ચાદર સાહેબ ગુરુદ્વારા ભરૂચવાળા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. आज शिक्षण पर्व कार्यक्रम का आयोजन किया गया था. बेचर भाई ने कार्यक्रम का आयोजन किया था और हमेशा की तरह फिलाटेक्स परिवार हमेशा सोशल एक्टिविटीज में सभी संस्थाओं के साथ रहता है और हम लोग भी बेचर भाई के साथ इन संस्थाओं के साथ लगभग 11 साल से जुड़े हैं, जब से हमारी कंपनी लगी है फिलाटेक्स.
और हमने इनसे फिर कमिटमेंट किया कि आगे इस तरह की जो भी जरूरत पड़े सोशल वेलफेयर के लिए, शिक्षा के लिए, स्वास्थ्य के लिए, हम लोग हमेशा इसी तरह आगे रहेंगे। और हम इनको इतने अच्छे आयोजन के लिए बहुत बहुत बधाई देते हैं, जो कि समाज सुधार में निस्वार्थ भाव से इतना अच्छा कार्यक्रम आप लोग कर रहे हैं, ये बहुत बड़ी बात है और आप लोग इसके लिए धन्यवाद के पात्र हैं। આમોદ ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા વાહન ચાલકો જોખમી બ્રિજ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની ઢાઢર નદી એટલે કે મગરોનું હબ માનવામાં આવે છે। મગરોના હબ ગણાતા ઢાઢર નદી ઉપર લોકો મગર જોવા આવતા હોય છે। સાથે આ બ્રિજ એટલો જર્જરિત હોવા છતાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો છે અને ભારે વાહનો અત્યંત જર્જરિત બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। બ્રિજ ગમે ત્યારે ધસી પડે તેવી સંભાવનાઓ વચ્ચે બ્રિજની અંદર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। સાથે બ્રિજ વચ્ચેથી છૂટો થઈ રહ્યો હોય તે પ્રકારે 5 ઇંચ જેટલા ખાડાઓ પણ પડેલા જોવા મળે છે। આમોદ ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત હોવા સાથે પાણી પણ સતત વહેતું હોવાના કારણે વડોદરા તરફથી પાણી ઢાઢર નદીમાં આવતા ઢાઢર નદીની પાણીની સપાટી પણ વધી રહી છે। બ્રિજના પિલ્લરો પણ જર્જરિત બની રહ્યા છે। સાથે બ્રિજની ઉપરનો માર્ગ પણ અત્યંત ગંભીર બની રહ્યો છે। બિસ્માર માર્ગના કારણે જર્જરિત બ્રિજ ઉપરથી પસાર થતા લોકો પણ પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લા સરકારના મહત્વના 3 પ્રોજેક્ટથી ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ભરૂચ જિલ્લામાંથી સરકારની મહત્વાકાંક્ષી 3 પ્રોજેક્ટ જેમાં ફેથ કોરિડોર, એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તથા 765 કેવીની વીજ લાઈનો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા ખેડૂતોને હવે ખેતીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હોય તે પ્રકારે ભરૂચ જિલ્લાના સમનીથી આમોદ જંબુસર સુધીના સંખ્યાબંધ ગામોના ખેડૂતોના ખેતરો પ્રથમ વરસાદમાં તળાવમાં ફેરવાઈ જતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતા કુદરતી વરસાદમાં સારી ખેતી સામે હવે ખેડૂતો પણ ખેતી કરવામાં લાચાર બન્યા હોય તે પ્રકારે પોતાના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોઈને ખેતીમાંથી નિષ્ફળ થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ સમની ગામથી સુડી ગામ તથા આમોદ તાલુકાના સંખ્યાબંધ ગામ તેમજ જંબુસરના પણ સંખ્યાબંધ ગામોમાં રોડ ટચ આવેલા ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આમ તો ધરતીપુત્રને અન્નદાતા માનવામાં આવે છે, પરંતુ અન્નદાતાની પરિસ્થિતિ વિકાસમાં વિનાશ થઈ રહી છે, કારણ કે ભરૂચ જિલ્લામાંથી સરકારની વિવિધ યોજનાઓ પસાર થતા સંખ્યાબંધ ખેડૂતોની ખેતીમાંથી પ્રોજેક્ટ પસાર થતા વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં નદી તળાવ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે, જેના કારણે તૈયાર થયેલી ખેતી પણ નિષ્ફળ જોવા મળી રહી છે। આમોદ તાલુકાના ઇખર ગામે 16 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। આમોદ તાલુકાના ઇખર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 16 જ વર્ષની સગીરાએ ઘરમાં અગ્રમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। મૃતક દીપિકાબેન હસમુખભાઈ વસાવા નવીનગરી વિસ્તારમાં રહેતા હતા અને હાલ ધોરણ 11માં અભ્યાસ કરતા હતા। જાણવા મળતી માહિતી મુજબ ગત રોજ તેઓ ઘરના તમામ સભ્યો કામ કરતે ગયા હતા, ત્યારે દીપિકાબેને ઘરમાં જ એકલી હતી તે સમયે તેણે દુપટ્ટાના સહારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટનાની જાણ થતાની સાથે દીપિકાબેનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મરણ જાહેર કર્યા હતા। હોસ્પિટલમાં શોક સાગર ઊંડો જોવા મળ્યો હતો અને પરિવારજનો તથા સગા સંબંધીઓ પણ દુઃખી જોવા મળ્યા હતા। હસમુખભાઈ શું થાવ તમે છોકરીના પિતા શું ઘટના બની હતી તમારી પીછે? અમે ઘરે જ ના હતા પહેલા તો હું છું તે જ ખબર નથી અમને। કેટલા વાગ્યાનો બનાવ? લગભગ 12:30 વાગે હું આવીને મેં જોયું। 12:30 વાગે શું જોયું તમે? આ છોકરી આત્મહત્યા કર્યું હતું। બીજું કઈ જોવા મળ્યું? ના, બીજું કશું જ નતું રહ્યા કરી। તમને કઈ લાગે છે અંદર સર? હવે હજુ કશું બહાર પડ્યું નથી। શું કહેશો તમે આ બાબતે? બહાર પડે કઈક તો કઈ ખ્યાલ આવે, બાકી તો કશું છે જ નહીં। હવે કારણ કશું ના, એમ તો કશું જ નથી। ભરૂચ જિલ્લાના રાજપાયડી સરસા રોડ ઉપર ખાડામાં પથ્થરો વડે ખાડો બાળકોએ પૂરી માનવતા દાખવી હતી। આમ તો ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જ માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે અને એ પણ તંત્ર ખુલ્લી આંખે જોઈ રહ્યું છે। ભરૂચ રાજપારડી સારસા રોડ ઉપર જાહેર માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે। જાહેર માર્ગ ઉપર 4 વ્હીલ ગાડી ફસાતા બાળકોએ પણ ખાડો પૂરવાના પ્રયાસ કર્યા છે। ખાડામાં આજુબાજુમાંથી પથ્થરો લાવીને ખાડામાં પડેલું ગાબડું પૂરવાના પ્રયાસ કર્યા છે,
કારણ કે એક 4 વ્હીલ ગાડી અને 2 વ્હીલર ગાડી ખાડાના કારણે રોડ ઉપર પટકાયા હોય અને અકસ્માતનો ભોગ બન્યા હોવાનું બાળકોના ધ્યાને આવ્યું છે. બાળકોમાં માનવતા પરંતુ તંત્રમાં માનવતા ક્યારે આવશે આ પ્રશ્ન ગંભીર બની ગયો છે. સંપૂર્ણ માર્ગ બિસ્માર બની જતા 2 વ્હીલર અને 4 વ્હીલ વાહન ચાલકો માટે ખાડા પણ હવે મોત સમાન બની ગયા છે. જાહેર માર્ગો ઉપર પ્રથમ વરસાદમાં જ ખાડા પડી જતા હવે કોન્ટ્રાક્ટરોની પણ પોલ ખલ્લી પડી ગઈ છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર પગલાં ક્યારે ભરશે તે ગંભીર પ્રશ્ન બન્યો છે. અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલથી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી. તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો. અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો અપડાઉન કરીએ છીએ. હા જાતે પૂર્યો છે અમે. ભાઈ એક ગાડી ફસાઈ હતી હમણાં. હા. કેશવન ગામમાં આદિવાસી વિસ્તારમાં મહિલાઓએ પીવાના પાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. વાગરા તાલુકાના કેશવણ ગામમાં આદિવાસી વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી પીવાના પાણી ન મળતા ગામની મહિલાઓ દ્વારા તલાટીને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા બપોરના સમયે કેશવણ આદિવાસી વિસ્તારની મહિલાઓ દ્વારા પાણી ન મળતા એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક પત્રકારોએ પણ તલાટીને ટેલિફોનિક કોન્ટેક્ટ કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તલાટી દ્વારા કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો અને ફોન રિસીવ કરવાનું પણ તેઓએ ટાળ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા જલ સે નલ યોજના અંતર્ગત સૌને પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એક મહિનાથી પાણી વગર હેરાન છે. અમારા પાણી નથી ને ઘર વેરો બધું થઈ જાય. એક મહિનાથી પાણી નથી આવતું અમારે. કેટલા ટાઈમથી પાણી નથી આવતું? તમે ઘર વેરો ને નળ વેરો કઈ ઘેર આવીને ભરી ગયા? તમે લોકો તલાટીને જાણ કરી? નર્મદા નદીમાં માછીમારીની સિઝનમાં થર્મોકોલની સીટ ઉપર જોખમી રીતે માછીમારીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભરૂચ જિલ્લામાં જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરથી છેક જનોર અને દરિયાના સંગમ સ્થળ એવા ભાડભૂત સુધીના નર્મદા નદીના પટમાં બોટ અને નાવડી મારફતે માછીમારી સિવાય અન્ય લોકો પણ માછીમારી કરતા જોવા મળે છે. પરંતુ ચોમાસાની સિઝનમાં માત્ર હિલ્સા માછલીની જ માછીમારી કરીને પેટીયું રડતા હોય છે. પરંતુ માછીમારી કરવા માટે નાવડી કે બોટ ખરીદવા માટે પૈસાનો અભાવ હોવાના કારણે ઘણા બેરોજગાર આદિવાસી માછીમારો કે જેનો બારે માસ માછીમારોનો વ્યવસાય નથી તેવા લોકો પણ ચોમાસાના 4 મહિના માછીમારીમાં જોતરાઈ જતા હોય છે. આદિવાસી માછીમારો કે જે માત્ર સિઝન પૂરતા જ માછીમારી કરતા હોય છે અને તેઓ પાસે નાવડી કે બોટ વિના માત્ર થર્મોકોલની સીટ તથા લાકડાની સીટ ઉપર જ નર્મદા નદીના વહેણમાં તેને મૂકીને તેની ઉપર બેસી બે હાથ વડે પાણી ઉલેચીને તેઓ આગળ વધીને નર્મદા નદીમાં માછીમારી કરતા હોય છે. આ દ્રશ્ય ઘણા લોકો માટે આશ્ચર્યજનક હોય છે, જે દ્રશ્ય જોઈને સૌ કોઈ અચંબામાં મુકાઈ જતા હોય છે. પરંતુ સાચા અર્થમાં પેટ કરાવે વેટ તેવી પંક્તિને સાર્થક કરતા દ્રશ્યો ચોમાસાના 4 મહિના નર્મદા નદીના વહેણમાં જોવા મળતા હોય છે, જેમાં બેરોજગાર આદિવાસી માછીમારો રોજગારી મેળવવા માટે પણ જીવનું જોખમ ઊભું કરીને પણ માછીમારી કરતા હોય છે. નર્મદા નદીમાં બારે માસ માછીમારી કરતા માછીમારોના પણ આક્ષેપ રહ્યા છે કે ભાડભૂતથી નર્મદા જનોર સુધી માછીમારી સમાજ માછીમારી કરી પોતાના આખા વર્ષની કમાણી સિઝનમાં કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આદિવાસી માછીમારો કે જેઓનો માછીમારીનો વ્યવસાય નથી તેઓ પણ રોજગારી મેળવવા માટે ચોમાસાના 4 મહિના સિઝન પૂરતા માછીમારી કરતા હોય છે, જેનાથી માછીમારોને પણ નુકસાન થતું હોય છે અને માછીમારોને પણ હવે બેરોજગાર થવાની નોબત આવી હોવાનું પણ માનવામાં આવે છે. પરંતુ આદિવાસી માછીમારો જીવના જોખમે પણ અને મગરોના ભય વચ્ચે નર્મદા નદીમાં માછીમારી કરીને પેટીઓ રડી રહ્યા છે.
ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદના વિરામ બાદ પણ પાણીથી કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ હતી. જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલા આરઝુ રેસિડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. અહીં ગટરના નિકાલ માટેની પાઇપલાઇન બ્રિજની નીચે તૂટી ગઈ હોવાથી આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે. આ બંને સોસાયટીઓ માટે પહેલાથી જ GSIDC દ્વારા ગટર લાઇન મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તંત્રની આળસના કારણે અન્ય કારણોસર તેનું કાર્ય આજ દિન સુધી હાથ ધરવામાં આવ્યું જ નથી. હાલની ગટર લાઇન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની ગઈ છે. ખાસ કરીને આરઝુ અને અરમાન સોસાયટીઓમાં વરસાદીના પાણી સાથે ગટરના મિશ્રિત દુર્ગંધવાળા પાણીના કારણે રોગચાળાની આશંકાઓ ઊભી થઈ ગઈ છે. આ બાબતે સોસાયટીના રહીશોએ મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી અધ્યક્ષતામાં સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી અને ઉગ્ર રજૂઆત કરી છે. જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળાની દહેશત પણ વકરી શકે તેવો આક્ષેપ પણ કર્યો છે. આજ તારીખ 30/6/2025 અને સોમવારના રોજ આરઝુ સોસાયટી, અરમાન, ખાજા ટાઉનશીપ, કૌશલ પાર્ક, સહારા રેસિડેન્સી, બાગે ફિરદોસ તમામ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 10 થી 12 વર્ષથી જે વરસાદ દરમિયાન ચોમાસાનું પાણી, રોડનું, હાઈવેનું તમામ પાણી બ્રિજ પરથી સીધું આરઝુ સોસાયટીમાં આવે અને 5 સોસાયટીમાં પાણી ભરાવાથી ત્યાંના લોકોનું જીવન ત્રાહિમામ પુકારી ગયેલા છે. ત્યાં આગળ બાળકો શિક્ષણથી વંચિત રહે, બાળકોને રિક્ષાઓ પર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહેરીવાળા પણ અંદર જઈ નથી શકતા. આજથી ગયા વર્ષે જ્યારે એક ભાઈને ત્યાં એટેક આવેલો, એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પર ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી. અમે જિલ્લા વહીવટીતંત્રના જે અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ગરમિયામાં નિકાલ હતો, પરંતુ GSRDC જ્યાં બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજનો તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય. એટલે વખતો GSRDC ગાંધીનગર, GSRDC બરોડા અને તમામ લાગતા અધિકારી લેખિત મૌખિક જાણ કરેલી છે, પરંતુ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. એટલે આજે તમામ લોકો સ્વેચ્છાએ કલેક્ટર સાહેબને અપીલ કરવા આવ્યા કે દિન 7માં આનું નિવારણ લાવે. જો આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જે બ્રિજના લીધે અમારી સમસ્યા ઊભી થઈ એ ભરૂચથી દહેજ જતો રોડ, એમાં તમામ સોસાયટીના રહીશો બેસી જઈશું અને આ રસ્તાને અમે બંધ કરી દઈશું એવી અમારી માંગ છે. તાત્કાલિક આ તમામ સોસાયટીના પાણીનો નિકાલ કરવામાં આવે ને આ વિસ્તારની પ્રજાને રાહત મળે અમારી ખાસ અપીલ છે. ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન દ્વારા નિવૃત્ત ડ્રાઈવરોનું સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચના જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એસોસિએશનના અધ્યક્ષ કનુભાઈ વાણંદ અને ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડ્રાઈવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઈવરના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને નિવૃત્ત થયેલા ડ્રાઈવરોનું સન્માન કરી તેઓનું યોગદાન સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બેચર રાઠોડે પણ કહ્યું હતું કે નિવૃત્ત થયેલા ડ્રાઈવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે, જેથી તેમનું જીવન સુખમય બની રહે. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી, પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઈવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓનો રજૂ કરવાનો હતો. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન એના અધ્યક્ષ ભાઈ શ્રી કનુભાઈ પરમાર તથા એમના કનુભાઈ વાળંદ તથા એમના મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પરમારના સાનિધ્યમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમારા ડ્રાઈવર જે કેડર છે એ જિલ્લા પંચાયતમાં ઘણી મોટી હતી. સમયાંતરે એમાં ઓછા થતા આજે નિવૃત્ત થયેલા ડ્રાઈવર મિત્રોનો વિદાય સમારંભ હતો. સાથે જે અવસાન પામેલા છે એમને શ્રદ્ધાંજલિ બી હતું. અને આ ડ્રાઈવર એસોસિએશનની જે કામગીરી છે, કેમ કે એમણે ભારતની અને ગુજરાતની વિકાસની અંદર પોતાનો સિંહ ફાળો આપ્યો છે. પરિવારની પરવા કર્યા વગર સવારે વહેલા ઉઠી રાત્રે મોડે કે 2 દિવસે 3 દિવસે બી ઘેર પહોંચી અને ખડા પગે સંવિધાનિક ફરજ બજાવી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતર્મુખી સમાચાર પર ફરી એક નજર. આમોદ નેશનલ હાઈવે 64 કરોડના ખર્ચે નિર્માણ બાદ પણ પ્રથમ વરસાદમાં ધોવાયો. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થાનિકોમાં આક્રોશ. ભરૂચ જિલ્લામાં સરકારના 3 મહત્વના પ્રોજેક્ટથી ખેડૂતો પાયમાલ. ખેતરો તળાવમાં ફેરવાયા. ભરૂચ જિલ્લાના રાજપાટી સારસા રોડ પર ખાડામાં પથ્થરો વડે ખાડો બાળકોએ પૂર્યો. માનવતા દાખવી. તંત્ર ક્યારે જાગૃત થશે? નર્મદા નદીમાં માછીમારીની સિઝનમાં થર્મોકોલની સીટ ઉપર જોખમી રીતે માછીમારીના દ્રશ્યો જોવા મળ્યા. જનોરથી હળપુત સુધી થર્મોકોલની સીટ ઉપર માછીમારી કરતા માછીમારોના વિડીયો વાયરલ. ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર સગીરાના યુવક સાથે પરિચયમાં યુવક સગીરાને લઈ રફુ ચક્કર. યુવક સગીરાને ભગાડી લઈ જઈ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યો હોવાના આક્ષેપ સાથે પોક્સો, અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.